હાય, હું છું ડોક્ટર રિકેન દેસાઈ. આજે હું લાવ્યો છું તમારા માટે એક સરસ મજાની જાણકારી. આજે છે વર્લ્ડ હેલ્થ ડે. 7th એપ્રિલને વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું તમારા હેલ્થ કેર વિશે. તમારા હેલ્થ કેર માટે હું તમને આપીશ કેટલીક ટિપ્સ, જે ફોલો કરવાથી તમે તમારી હેલ્થને સારી રીતે સાચવી શકશો અને રોગોથી દૂર રહેશો. તો સૌથી પ્રથમ છે બેલેન્સ ડાયટ, એટલે કે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ. અત્યારના સમયમાં જે ફાસ્ટ ફૂડનું ચલણ છે તેનાથી દૂર રહેવું જોઈએ. ફાસ્ટ ફૂડ ના લેવું જોઈએ, તેની જગ્યાએ બીજા ઓપ્શન્સ જેમ કે સેલડ, સૂપ્સ અને ફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ. તમે ફ્રૂટ જ્યુસ પણ લઈ શકો છો, જેનાથી તમારા શરીરમાં હાઇડ્રેશન પણ મેન્ટેન રહેશે અને તમે રોગોથી દૂર રહેશો. બીજું છે હાઇડ્રેશન. પાણીની જરૂરિયાત આપણા શરીરને હોય જ છે, તો તમારે સવારે ઉઠીને ઓછામાં ઓછું 2 ગ્લાસ પાણી પીવું જોઈએ. ત્યારબાદ દર કલાકે 1 ગ્લાસ પાણી પીતા રહેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી પીવો તો તમારા શરીરને તમે રોગોથી દૂર રાખી શકશો. ત્યારબાદ જેમ કે બધાને ખબર જ છે કે આલ્કોહોલ અને સિગરેટ, બીડી, સ્મોકિંગ તેમજ ટોબેકો ચ્યુઇંગ એ નુકસાન કરે છે શરીરને, તો તે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. અને સૌથી મહત્વની વસ્તુ એ છે રેગ્યુલર એક્સરસાઇઝ. આપણે આપણા જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ માટે સમય કાઢતા હોઈએ છીએ, મનોરંજન માટે પણ સમય કાઢતા હોઈએ છીએ. તો આપણા શરીર માટે શું આપણે અડધો કલાક ના કાઢી શકીએ? તમે કાઢી જ શકશો. તમારા શરીર માટે તમારે માત્ર અડધો કલાક કે કલાક તમને જે પસંદ હોય તે તમે એક્સરસાઇઝ, જીમ, ઝુમ્બા, સ્વિમિંગ, સાયકલિંગ, વોકિંગ એ બધું જ તમે કરી શકો છો. માત્ર તમારે કાઢવાનો છે અડધો કલાક. ત્યારબાદ છે સૌથી અગત્યની વસ્તુ, જે અત્યારે દરેક વ્યક્તિને હોય છે, તે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય તેને જોબમાં સ્ટ્રેસ છે, કોઈને બિઝનેસમાં સ્ટ્રેસ છે, કોઈને હોસ્પિટલમાં સ્ટ્રેસ છે, કોઈને ઘરમાં સ્ટ્રેસ છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જોઈએ. કેવી રીતે કરી શકીએ? સૌથી પહેલા તો આપણે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ, તેના માટે તમે યોગા, મેડિટેશન કરી શકો છો. તેમજ તમને જે કોઈ પણ પ્રકારનું મ્યુઝિક ગમતું હોય તે મ્યુઝિક તમે સાંભળો, તો તેનાથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. તમને કોઈ મૂવીઝ ગમતા હોય તો તે મૂવીઝ જુઓ, તો પણ તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. તો આખા દિવસમાં માત્ર કલાક કે 2 કલાક કાઢીને આપણે આપણા શરીરને રોગોથી મુક્ત કરી શકીએ છીએ અને હેલ્થ કેર કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ જાણકારી તમને ગમી હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો, અને જો આવી જ વધારે માહિતી તમને જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ.